સુવાના બે જણા ઝઘડ જ કરે છે. કોણ ઝઘડે લ્યા? ટીના ભાભી ને એનો વર. શું થયું હવે યાર? ખબર નહીં ફોન માટે બે જણા કેટલું ઝઘડ્યા, બહુ મોટો ઝઘડો થઈ ગયો બે જણા. હાલ ઝઘડો ચાલુ હે? ચાલુ જ ચાલ હું ઝઘડો. જતા હું શું જતા હું? તમે અલા, ચમ ટીના ભાભીને બે ઝઘડી માર જવું પડે. તમે પણ ચમ આટલા તો હદ પદુડા થો હ. એટલે- તમારે શેની માટે જવું હોય બે જણા ઝઘડતા હોય ના, એમાં? આપણા પાડોશી ઝઘડતા હોય સારું ના લાગે. પાડોશી તો એટલે એ એમ કહેતી હતી કે હું તમારા ઘરે 2 દિવસ રોકાવા માટે લાઈ દે તું તો લાઈ દે. નહીં હારા લાગતા. લઈ લે. અલ્યા પણ બસ. બે જણા ઝઘડીએ તો આપણે ઘેર આપવામાં શું વાંધો હોય? ચમ એટલે આપણા ઘરે આવવામાં શું ટીના હતું? ભાભીને લાઈ દેવાના, બીજા 2 કલાક બેસી રાત રોકાય પછી ઝઘડો સોલ્વ થઈ જાય તો યાર. ઝઘડો સોલ્વ થાય કે મોટો ઝઘડો થાય તમારા લખણના કારણે પછી લ્યા. ઝઘડો સોલ્વ થઈ જાય. જુઓ તો ખરી, બહુ હારા નહીં લાગતા કોઈ તમે. હદપુદુડા થવા માંડી તરત બધી વાતમાં. ટીના ભાભી નામ લઈએ તો તરત જ આમ મલકાવા માંડશી. તું જા ને કે હવે આપણે બેને મોટો ઝઘડો થઈ આપણા જાય. બેનો કોઈ નહીં થાય. તમે મને ના ગુસ્સો લેવડાવતા. તમારા લીધે મારા ઝઘડો થઈ જાય એક દિવસ. તું જા. તમે જતા રહેજો અહીંથી નોકરી ધંધે. હા હું જઉં ટીના ભાભીને લેવા માટે. સોન મને જયા છે તો ટોટીઓ બન ના કાઢતા.